સ્કૂલમાં વેકેશન હતા દિવાળી પહેલાં, અને સ્કૂલ ખોલવાના કંઈક 7 એક દિવસની વાર હતી. કાળા પાટા બાંધી અને ઓલા જે મને જાદુગર જેવું લાગે છે. અને મારો જ ફોટો પાડીને આપ્યો એટલે કે આ તો મારા પપ્પા છે. વિશેષ મારે એ કહેવું છે કે આ ખુશીમાં હજી મારા પિતાને હવે પછી હું જે વ્યક્તિ જોડે વાત કરવાનો છું એ વ્યક્તિ છે ક્રિશના પિતા એટલે કે રાજ ગજ્જર. રાજ ગજ્જર વિશે હું થોડી ઓળખાણ આપી દઉં. મારા મિત્ર છે, વ્યવસાય પત્રકાર છે અને બનાસકાંઠા જિલ્લાના અનેક પડતર પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ તેમને કર્યું છે. ઘણા બધા લોકો રાજ ગજ્જરના નામથી વાકેફ હશે, પરંતુ આજે મારે એમની સાથે જે પણ વાર્તાલાપ કરવો છે એ પત્રકાર તરીકે નથી કરવો, પરંતુ એક દીકરાના પિતા તરીકે કરવો છે. અને ઘણી બધી બાબતો એમની જોડેથી જાણવી છે. દીકરાને લઈને જાણવી છે અને પરિવારને લઈને પણ જાણવી છે. અને એક આપને જણાવી દઉં કે જ્યારે આ ક્રિશ આ બધી પ્રવૃત્તિ કરતો તો ફરી હું બોલ્યો છું, ફરી બોલું છું કે એમને એવું લાગતું હતું કે દીકરો જાદુગર છે, એમ કે ભાઈ તારે જાદુ નથી કરવાનું, ભણવાનું. આપણે વધારે વાત કરશું એમની સાથે. રાજભાઈ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આભાર પ્રવીણભાઈ આપનો. પહેલાં તો બે મિત્રો તરીકે આજે મળીએ છીએ. શું વિચારો છો, કેવો ફીલ થાય છે અને કેવી લાગણી આજે પરસ્પર ઉદ્ભવી છે? પહેલાં તો પ્રવીણભાઈ, ઘણા સમયથી હું આપને કહેતો કે પ્રવીણભાઈ એકવાર મુલાકાત લો મારા ઘરની, મારા પરિવારની, અને આપ આવો. પણ મને લાગે છે કે આપણે કોઈ એવું આવું કોઈ બહાનું ગોતતા હો, તમે અત્યાર સુધી રાહ જોતા હો, કોઈ એવી ઘટના ઘટે કે એવું કોઈ પ્રસંગ આવે તો કદાચ પ્રવીણભાઈ આટલા સુધી પહોંચી શકે. અને એનું આજે માધ્યમ મારો ક્રિશ બન્યો છે કે તમે મારા ઘર સુધી પહોંચ્યા છો. ખૂબ આનંદ છે. જરૂર. નિમિત્ત બન્યો છે ક્રિશ, અને ક્રિશની કેટલીક સિદ્ધિઓને સાંભળી મિત્ર તરીકે આનંદ થયો છે. ખૂબ જ સહજ રીતે મેં ક્રિશને વાત કરી છે અને બધી જ વાતના તમે સાક્ષી છો. પરંતુ વધુ પૂછવું છે, પિતા તરીકે તમે આ બધી જ બાબતને કઈ રીતે જુઓ છો? આની અંદર ભવિષ્યમાં તેને કેટલો ફાયદો છે, અથવા તો વધુ એના વિશે આ બાબતને લઈ શું વિચારો છો? પહેલાં તો પ્રવીણભાઈ, શરૂઆતની વાત કરવામાં આવે તો સ્કૂલમાં વેકેશન હતા દિવાળી પહેલાં, અને સ્કૂલ ખોલવાના કંઈક 7 એક દિવસની વાર હતી. ત્યારે મને એને કીધું કે આપણે મારે પપ્પા સ્કૂલમાં જવાનું છે. મેં કીધું વેકેશનમાં કેમ જવાનું છે? મને એમ કે થોડો તોફાની છે એટલે આ બધા છોકરાઓ ભેગા થઈને વેકેશનમાં રમવાની વાત હશે, અને બહાનું કાઢે શિક્ષકનું કે મને સાહેબે બોલાયા છે. જી. એટલે મેં પહેલાં કન્ફર્મ કર્યું એમના શિક્ષકને, દિનેશભાઈને ફોન કરીને. તો દિનેશભાઈ કે હા, મેં જ બોલાયા છે. આ સ્વાભાવિક છે, પિતા તરીકે બાળક ક્યાં જાય છે જાણવું જરૂરી છે, ફરજ છે આપણી. બિલકુલ. એટલે દિનેશભાઈ કીધું કે મેં જ બોલાયા છે. ત્યારે પણ મને એવું ખ્યાલ નહોતો કે આ શેના માટે બોલાયા છે. કીધું કોઈ એના અભ્યાસ વિશે કંઈક ટ્યુશન બુશન આપવાનું હશે, એટલે મેં એને જવા દીધો. પછી એ 7 દિવસ સતત સ્કૂલમાં ગયો. એના પછી 2-3 દિવસમાં હું સવારે વહેલા ઉઠ્યો ને તો એ જાતે આ કાળા પાટા બાંધી અને ઓલા જે તાશ પત્તા અને આમ અલગ અલગ કરતો હતો. એટલે હું આશ્ચર્યચકિત થઈ ગયો. કીધું આ શું કરે તું? એનું સપનું છે પહેલાથી આઈપીએસ બનવાનું. કારણ કે હું મારી સાથે ઘણી વાર ગમે ત્યાં જતો હોય તો કોઈ પણ અધિકારી સાથે મારી મુલાકાત હોય, કોઈ રાજકીય પક્ષના નેતા સાથે, તો એને સહજતાથી પૂછે કે દીકરા તારે શું બનવાનું છે? તો એની અત્યાર સુધીની આપણે મારા ખ્યાલથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મળ્યા, તમને પણ મુલાકાત અને લીધી. બનાસકાંઠાના આપણા એસપી સાહેબ એની જોડે વાત કરતા હતા, એ સમય મને યાદ છે. બિલકુલ બિલકુલ. ત્યારે આપણા એસપી સાહેબને પણ એવું જ કીધું કે હું આઈપીએસ બનવાનું છું. એટલે મને સહજતાથી એવું થયું કે તું આ આંખે પાટા બાંધવા વાળી વાતમાં મને જાદુગર જેવું લાગે છે. તો આ વસ્તુને ને આઈપીએસ ને તો ઘણો બધો ડિફરન્સ થઈ જાય. તો મને કે ના પપ્પા, આ પણ એક ભણવાનો એક અભ્યાસ છે, અને અમે અત્યાર સુધી સ્કૂલમાં જઈએ છીએ તો અમને શિક્ષક આ જ શીખડાવે છે. તો મને થોડું કુતૂહલ થયું
જી પણ તેમ છતાં મેં કીધું ચલ તું આ તારું પ્રેક્ટિસ ચાલુ રાખ. ઓકે પણ વિશેષ મારી માન્યતામાં ત્યારે જ આવ્યું કે જ્યારે અહીંયા દિયોદર ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાય, ઓકે જે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો એટલે આ બધી પ્રવૃત્તિને શંકરભાઈ જોઈ હતી. હા, ઓકે સાહેબે જોયેલી છે. અને શું ત્યાં હતા એમના એ સમયે શબ્દો? ક્રિસ જોડે વાત કરી હતી એમને? ના, એ સમયે હું સાહેબ જોડે નતો, હું બીજે વિઝ્યુઅલ્સ લેતો હતો, એટલે મને ખ્યાલ નથી કે સાહેબ એમની સાથે શું ચર્ચા કરી. પત્રકારની ભૂમિકામાં હા, હતા. બિલકુલ. જી જી એટલે પછી વિજ્ઞાન મેળામાં જ્યારે હું સાહેબ નીકળી ગયા પછી એની સાથે ગયો, એની જોડે ગયો, તો શિક્ષક જે એના છે દિનેશભાઈ, એ બધું એને સમજાવતા હતા લોકોને. જી લોકો એને આ બધું કરાવતા હતા. હા. કોઈ નોટ આપે, નંબર બોલે ફટાફટ, કોઈ પણનો ફોટો. એક વ્યક્તિ તો મારો જ મિત્ર હતો, હમ. હવે એને ખ્યાલ બી નતો, અને મારો જ ફોટો પાડીને આપ્યો, એટલે કે આ તો મારા પપ્પા છે. હવે ત્યારે એ મારા મિત્રને ખ્યાલ જ આવ્યો કે આ મારો દીકરો છે. એટલે જી એ અત્યંત આનંદમાં આવી ગયો હમ. અને મને શુભેચ્છાઓ પણ પાઠવી. પણ મેં જાતે વિડીયો બનાવ્યો દિનેશભાઈ, એમના શિક્ષકનો અને બંનેનો, કે સાહેબ હકીકત શું છે આ, જી મારે પણ ઉજાગર કરવું છે. ઓકે તો એ વિડીયો સોશિયલ મીડિયામાં મિલિયનમાં ચાલ્યો, જી અને ત્યારબાદ મને કોલ આવવાના શરૂ થયા. ઓકે એટલે પછી મને મારા દીકરા પ્રત્યે હું ગૌરવ ફીલ કરવા માંડ્યો. ઓકે મને ક્રિસે વાત દરમિયાન એવું કીધું, પિતા કહેતા હતા કે તું જાદુગર નથી બનવું, આપણે ભણવાનું છે. એ શું કઈ રીતે હા, કહેવાનું થયું? એટલે હું સવારે ઉઠું એટલે આંખે પાટા બોલીને આ પત્તા આમથી આમ કરતો હોય, એટલે આપણને શું લાગે અત્યારે હાલમાં તમે પણ જોતા હશો કે દુનિયા જાદુગરમાં વધારે માને. હા એટલે મને એમ કે આ જાદુગર જેવી સિસ્ટમ હશે એમ. જી પણ આધ્યાત્મિક વિજ્ઞાન ઓકે સાથે આ એક અભ્યાસ જ છે, જી એવું મને ફીલ થયું વિજ્ઞાન મેળા પછી. ઓકે અને એ પણ વધારે ફીલ ત્યારે જ થયું કે મારે જેમ ઘણા બધા ફોન રાજ્યમાંથી, ગુજરાતમાંથી આવ્યા, આઉટ ઓફ સ્ટેટમાંથી પણ આવ્યા હમ ક્રિસ માટે વિડીયો જોયા બાદ. ઓકે તો મને સૌથી વધારે આશ્ચર્યચકિત ત્યારે થયું, અને સૌથી વધારે હું આ પ્રત્યે ધ્યાન વધારે કેન્દ્રિત, એના પ્રત્યે એમ કે સતત એને જાગૃત સવારમાં જગાડવું, એને ધ્યાનમાં બેસાડવું, આ બધું મને ફીલ ત્યારે થવા માંડ્યું કે જ્યારે ઈસરોના એક અધિકારી આવ્યા. ઓકે 2 દિવસ પહેલા મને ફોન કર્યો અને મને કીધું કે મારે ક્રિસને જાણવું છે ને મળવું છે. તો જી. મેં કીધું મોસ્ટ વેલકમ સર. તો ઈસરોના એક અધિકારી અહીંયા નિકેતનભાઈ કરીને આવ્યા, અહીંયા ઉનાગઢની. હા, એ મેં જાણ્યું હતું. એમને હા. કેટલીક બાબતો એની જોડેથી જી. જાણવાનો પ્રયત્ન કર્યો, બિલકુલ. અને મારા ખ્યાલથી એમની પણ એવી ઈચ્છા હતી કે એમના બાળકો આ રસ્તે જાય. હા, રાઈટ ને? બિલકુલ બિલકુલ. ઓકે અને એમણે એ પણ વાત કરી હતી કે અમારું જે વિજ્ઞાન છે એ પ્રૂફ કર્યા વગર માનતું નથી. જી એટલે પોતે જાતે અહીંયા પ્રૂવ કરવા માટે આવ્યા હતા. ઓકે અને એ બધું જ એમને એમની નજરે એમની જાતે જ કર્યું. એમને પણ ફીલ થયું કે ના, ખરેખર આ રિયાલિટી સાચી છે. તમે અત્યારે ઓન કેમેરા મારી સાથે પિતા તરીકે વાત કરો છો, સાથે સાથે વ્યવસાય પત્રકાર છો, અને હંમેશા હું ને તમે જાણીએ છીએ અને દુનિયા પણ જાણે છે કે પત્રકાર હંમેશા કોઈ પણ વસ્તુની અંદર ડીપમાં ઉતરવા માંગે છે અને ઊંડાણપૂર્વક બધી જ બાબતને પૂર્ણ રીતે જાણવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ દીકરાની ખબર પડી ત્યારે તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે ક્યારથી શીખ્યો છે, કઈ રીતે શીખ્યો છે, ખરેખર આવું શું હોય છે? બિલકુલ. પછી તો મેં ઘણા બધા ઊંડાણપૂર્વક હું ગૂગલમાં સર્ચ મારતો. પછી દિનેશભાઈને વિશેષ પૂછતો એના શિક્ષકને કે સાહેબ ખરેખર આ શું છે હકીકત? જી તો મને જ્યારે દિનેશભાઈ આ હકીકતથી વાકેફ કર્યો કે ખરેખર આજે તમારો દીકરો છે, ઘણા બધા બાળકોને ટ્યુશન આપતા હતા, જી પરંતુ એક્સેપ્ટ કરવામાં માહિર હતો પહેલેથી જ, એક્ટિવ ખૂબ છે. હા મારા માટે ગૌરવશાળી વાત છે કે મારો દીકરો આટલી નાની ઉંમરે આટલો બધો એક્ટિવ છે. જી અને પ્રાર્થના કરું કે ભગવાન બીજા વાલીઓના દીકરાઓના પણ આટલી એને દિમાગ આપે કે બધા આટલા હોશિયાર થાય. જી એમાં ખાસ કરીને મને વધારે વિશેષ ગૌરવ ત્યારે થયું કે આજે મારે ઘણા બધા કોલ એવા આવે છે જી કે તમારા દીકરાનો અભ્યાસનો ખર્ચ અમે ઉઠાવી. ઓહો એટલે મને ખૂબ આનંદ થયો છે. ઓકે વિશેષ મારે એ કહેવું છે કે આ ખુશીમાં હજી મારા પિતા નહીં. ઓહ રાજભાઈ, આ ભાવના તમારી હું સમજી શકું છું, પરંતુ અત્યારે તમે જે તમારી આંખોમાં આંસુ આવ્યા છે એ પણ એક પુત્ર તરીકે વ્યાજબી છે, પરંતુ ખરેખર જ્યારે તમે આ બાબતને સાર્થક કરવા માંગો છો ત્યારે તમારે નરમ થઈને નહીં, પરંતુ કડક થઈને દીકરા ક્રિસને આગળ વધારવાનો છે. એટલે મિત્ર તરીકે મારું આજે તમને એ પણ સજેશન છે કે પિતાને યાદ કરો, પિતાની ઘણી બધી વાતોને સાર્થક કરો જીવનમાં. તમે જે સાર્થક નથી કરી શક્યા તે પુત્રમાં સપના જુઓ અને એને સાર્થક કરવા માટે તેની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધારો. પરંતુ પિતાને યાદ કરી અને આમ એની સામે નર્વસ ના થશો એવી મારી એક મિત્ર તરીકે આપને સજેશન છે. વધુમાં આપણે ક્રિસ વિશે જ વાત કરશું. શું લાગે છે ક્રિસ ભણવાની અંદર એનો પ્રેડ જે પણ છે
અત્યારે 4થું ધોરણ ભણે છે. તો તમે જ્યારે પણ એના શિક્ષકોને મળતા હશો, શું એનું રિઝલ્ટ કઈ રીતે છે? પ્રાથમિક શાળામાં 4થા ધોરણમાં ભણે છે. જી. હું જ્યારે મારું ગામ છે એટલે સ્વાભાવિક છે કે હું અઠવાડિયે 10 દિવસે કે 15 દિવસે ક્યારેક તો શિક્ષકોના ફોન આવે કે રાજભાઈ તમે આખા જિલ્લામાં બધી જગ્યાએ જાઓ છો, આપણા ગામની શાળાની મુલાકાત ક્યારેક લો ત્યારે હું જાઉં છું. આમ તો ક્યારેક એની જરૂર હોય, વાલીને બોલાવતા હોય ત્યારે જી. પણ જાઉં છું. ઓકે. વિશેષ શાળાના આચાર્ય સહિત બધા સ્ટાફના શિક્ષકો મને એ જ કહેતા હોય છે કે ખરેખર રાજભાઈ તમારો છોકરો એક્ટિવ બહુ છે ઓકે. અને એની એક્ટિવતાને લઈને અમને પણ કંઈક ફીલ થાય છે કે આના પાછળ વધારે મહેનત કરીએ. પણ શું એક શાળામાં ઘણા બધા બાળકો હોય ઓકે. અને શિક્ષકની ભૂમિકા એ હોય છે કે બધા બાળકો પ્રત્યે એક જ જેટલું એમનું ધ્યાન હોય. ઓકે. પણ એમાં હવે કયું બાળક તેજસ્વી છે, કયું બાળક છે એ એના મગજમાં વધારે ગ્રહણ કરે છે. જી. જેમ કે કોઈ પણ પ્રશ્ન હોય, શિક્ષક સ્કૂલમાં ભણાવતા હોય ત્યારે કહેવાય છે કે કંઈક પ્રશ્ન કરે અને સૌથી પહેલા આંગળી ઊંચી કરી નાખે. જી. એ બાળક 100% તેજસ્વી પણ હોય છે ને એના વિચારો તેજ હોય છે. ઓકે. એટલે આવું ફીલ શિક્ષકો પણ અમારા દીકરા પ્રત્યે કરે છે કે બહુ ઓકે. હોશિયાર છે. રાજભાઈ, આપણે બધી જ વાત કરી છે. મારે વધુમાં એ કહેવું છે કે જ્યારે આંખે પાંટા બાંધે અને કોઈ પણ છોકરું કલર ઓળખે છે, વાંચે છે અથવા તો કોઈ તસવીરને ઓળખે છે, તો ઘણા બધા લોકોને એવું પણ લાગતું છે કે સાચું છે, ખોટું છે અથવા તો આની અંદર કંઈક રહસ્ય છે. મારે એ સાંભળવું છે કે તમે આવા જે પણ લોકોને વિચાર આવે છે એમને શું મેસેજ આપવા માંગો છો? શું છે આ દીકરાની હકીકત? પહેલા તો પ્રથમ વિડીયો વાયરલ થયો તો ઘણી બધી એવી નેગેટિવિટીમાં કમેન્ટો આવી. જી. પરંતુ હું એમાં માનતો નથી. ઓકે. કેમ કે જે નેગેટિવ વિચારે છે એમની સોચ કાયમ પોઝિટિવ થવાની નથી. તમે એમને ગમે તેવું સમજાવો તો પણ. ઓકે. પરંતુ મારે જ્યારે ઉમરાળાથી ત્યારે ફોન આવ્યો ને ઉમરાળાથી, જી. અને જે વ્યક્તિ 350 નિરાધાર બાળકોને આજે પણ એમનું ભરણ પોષણ ક્યાં કરે આવ્યું છે. છે આ ઉમરા? ભાવનગર તાલુકા જિલ્લામાં આવ્યું ઓકે. ઉમરાળા. ઓકે. ત્યાંથી મારે એક આધ્યાત્મિક વ્યક્તિનો ફોન આવ્યો અને ઓકે. એમણે મને પ્રથમ પ્રશ્ન એ જ કર્યો કે બાળક આટલું હોશિયાર છે, આટલું તેજસ્વી છે, તો તમને બાળકના પિતા તરીકે હું પૂછું છું કે અમુક લોકો કેમ આવી કમેન્ટો કરતા હશે એમ, ઓકે. કે જેમને કંઈ ખ્યાલ જ ના હોય. જી. તો મેં એમને પણ સહજતાથી આ જ જવાબ આપ્યો કે જે લોકોએ નેગેટિવ જ વિચારી લીધું છે એમને ક્યારેય પોઝિટિવમાં વિચાર આવે નહીં અને એમને આપણે સમજાવવાના કોઈ પ્રયાસો કરતા પણ નથી. ઓકે. પણ જેમને ખબર જ છે કે ખરેખર બાળક તેજસ્વી છે અને આ સાચું છે, વિજ્ઞાન પણ છે આમાં અને આમાં આધ્યાત્મિક પણ છે. જ્યારે ઓકે. એ વહેલી સવારે 6 વાગે ઉઠી જાય, કન્ટિન્યુ જ ઉઠી જાય, ક્યારેક ન ઉઠે ને જો 15 મિનિટ લેટ થઈ જાય. હવે કેમ આટલો તેજસ્વી છે એ હું તમને કહું કે જ્યારે એ 15 મિનિટ લેટ ઉઠે તો પણ મને પિતા તરીકે મને બોલે એમ કે મને કેમ ન જગાડ્યો વહેલા. હા, એટલી તો એની ધગશ છે. એટલે હા 15 મિનિટ હું લેટ થઈ ગયો એમ. તો આ હતા રાજ ગજ્જર. હું તમને મારી ચાલુ વાતમાં એ પણ કહી દઉં છું, ઘણા લોકોને ખબર નહીં હોય કે ગજ્જર સરનેમ એટલે શું છે. ગજ્જર એટલે સુથાર જાતિ છે અને સુથાર સમુદાયમાંથી જ આ રાજ ગજ્જર છે. અનેક બાબતો, અનેક વાતો થશે આ બાળકને લઈ. સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયામાં અત્યારનું જનરેશન એક્ટિવ છે. સવારથી સાંજ સુધી મોટાભાગે લોકો સોશિયલ મીડિયામાંથી ઘણી બધી પોઝિટિવ એનર્જી લે છે, ઘણા બધા લોકો નેગેટિવ એનર્જી લે છે. એ પોતપોતાનો વિષય છે. પરંતુ જ્યાં સુધી હું આપની સાથે વાત કરું છું, આપણી સામે વાત કરું છું, મેં રૂબરૂ જોયું છે. મેં આ બાળકની આંખો પર, બંને આંખો પર એના જે પણ કપડાનું એ યુઝ કરતો હતો એના સિવાય અધર મારી જોડે જે હાથ રૂમાલ હતો એનો પણ ઉપયોગ કરી અને એની આંખોને બખૂબી ખૂબ સારી રીતે ઢાંકી અને આ પ્રયત્ન કર્યો હતો જાણવાનો. પણ ખરેખર હું મારી બાજુથી એવું કહું છું કે ખરેખર આ બાળક આ બાબતમાં પારંગત છે. અત્યાર સુધી તમે જે પણ સ્ક્રીન પર જોયું છે એમાં ક્યાંય ખોટું નથી, ક્યાંય બનાવટ નથી કે ક્યાંય એવી કોઈ પણ ભાવના કે લોકોની વચ્ચે જૂઠાણું ફેલાવીએ અથવા તો નેગેટિવિટી ફેલાવીએ. આ જે છે એ હકીકત છે. ક્રિશ જે છે એ 9 વર્ષની ઉંમરે 4થા ધોરણમાં ભણવાના સમયે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનું માધ્યમ બન્યો છે. અનેક લોકો તેના ઘર સુધી પહોંચી રહ્યા છે, તેના પારખા કરી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જેને પણ કંઈ સમજવાની જરૂર છે, ભૂખ છે, તેવા લોકો તેની પરીક્ષા કરે છે, તેના પારખા કરે છે અને આ બધા જ પારખામાંથી અત્યાર સુધી ક્રિશ ખરો ઉતર્યો છે અને અમે આ બધી જ બાબતને આપના વચ્ચે મૂકવા પ્રયત્ન કર્યો છે. નમસ્તે.